હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચીઝ ચીલી સેન્ડવિચ. તેમાં જોતા ઇન્ગ્રીડિયન્ટ્સ આ બધા છે. સૌપ્રથમ આપણે બાફેલી મકાઈ 1 કટોરી જેટલી લેશું. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીશું. તેની સાથે તે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મેં ખમણેલી પ્રોસેસ ચીઝ લીધી છે. 1 ટેબલસ્પૂન જેટલી આપણે પ્રોસેસ ચીઝ ઉમેરીશું. જો મોઝરેલા ચીઝ હોય તો તમે તે બી યુઝ કરી શકો છો. સાથે મેયોનીઝ ઉમેરીશું 1/2 ટેબલસ્પૂન જેટલી. આ બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું. તેની સાથે જ તમે આમાં ઓરેગાનો, રેડ ચીલી ફ્લેક્સ, પીંચ ઓફ મરી પાવડર બી ઉમેરી શકો છો. બનાવેલા સ્ટફિંગને આપણે બ્રેડની સ્લાઇસ પર લગાવી દઈશું. સ્ટફિંગને થોડુંક વ્યવસ્થિત રીતે મિક્સ કરીશું, જેથી કરીને મકાઈ અને કેપ્સિકમ પર મેયોનીઝ અને ચીઝનું કોટિંગ થઈ જાય. વ્યવસ્થિત રીતે બધી બાજુ સ્પ્રેડ કરીને તેને લગાવી દઈશું આવી રીતે. સાથે આપણે તેની સાથે જ તેમાં ઉપરથી ચીઝ એડ કરીશ. ખમણેલી જે મેં પ્રોસેસ ચીઝ રાખી હતી તેને ઉમેરીશ. ચીઝ એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે તેને એડ ના કરવી હોય ઉપરથી તો તમે તેને સ્કીપ બી કરી શકો છો. તેની ઉપર બીજી સ્લાઇસ આપણે ઉમેરી દઈશું. ચલો, તો રેડી છે. હવે આપણે તેને શેકી લઈએ. ગરમ નોનસ્ટિક પેન પર થોડુંક એવું મેં ઘી રાખ્યું છે અને લોઢીને થોડીક ગરમ થવા દીધી છે. તમે સેન્ડવિચને ઘીમાં, બટરમાં અથવા તો ઓઇલમાં ગમે તેમાં શેકી શકો છો. મેં અત્યારે ઘીનો યુઝ કર્યો છે. બંને સાઈડ વ્યવસ્થિત રીતે ઘી લગાવી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકશું. એક બાજુથી આવી ગોલ્ડન બ્રાઉન કરી લીધી છે આપણે. સેમ આવી જ રીતે આપણે બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. જો તમે વધારે ક્રિસ્પી ખાતા હોય તો તમે એને હજી વધારે ક્રિસ્પી બી કરી શકો છો. મેં તેને મીડિયમ ક્રિસ્પી કરી છે. તો રેડી છે આપણી ચીઝ કોર્ન સેન્ડવિચ. હવે તેને આપણે સર્વ કરી દઈએ. જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય ફ્રેન્ડ્સ.